તો નવસારીમાં વાસી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન કાર્યક્રમનું આયોજન। લખપતિ દીદી યોજના અંતર્ગત આત્મનિર્ભર બનેલી મહિલાઓનું સન્માન કરવામાં આવશે। સમગ્ર દેશમાં 2.5 લાખથી વધુ લખપતિ દીદીઓને 240 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે। વાસી ગામના આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી आज 10:30 વાગ્યે વાસી હેલીપેડ રોડ પરથી ઉતરાણ કરશે। ત્યારબાદ તેઓ સખી મંડળની 8 લખપતિ દીદીઓ સાથે સંવાદ કરશે। સંવાદ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડોમમાં ઉપસ્થિત લખપતિ દીદીઓનું અભિવાદન ઝીલતા મંચ સુધી પહોંચશે। 800 મહિલાઓ સાથે કળશ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવશે। 800 મહિલાઓ માથે કળશ રાખી અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરશે। જ્યારે સભા સ્થળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો સાથેની વિશેષ પ્રકારની લાઇટ સાથે 300 મહિલાઓ તેમનું અલગ અલગ સ્થાને અભિવાદન કરશે। 150 બહેનો ગરબા કરશે, જ્યારે 150 વકીલ, તબીબ સહિતના વ્યવસાયિક વેશમાં આગળ ચાલશે। 800 મહિલાઓ કળશ લઈને આગળ ચાલશે અને 400 મહિલાઓ મોદી ફોટાવાળી લાઇટ અને કટ આઉટ લઈ અને ઊભા રહેશે। જે પૂરા ગુજરાતભરની છે અને ખાસ કરીને આ વિસ્તારની છે લખપતિ દીદી કાર્યક્રમનો અભિવાદનનો એક ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે। એની સાથે મહિલાઓ માટે ખાસ કરીને અનેક યોજનાઓનું પણ કાલે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરવાના છે। ત્યારે સૌથી વિશેષ વાત આ પ્રોગ્રામની એ છે કે વિશ્વ મહિલા દિવસ જ્યારે કાલે છે લખપતિ દીદીનો કાર્યક્રમ છે, તેમાં પણ જે પૂરે સુરક્ષાની જિમ્મેદારી બધી પોલીસ કર્મીઓ છે, મહિલા પોલીસ કર્મીઓ પૂરે કરવાના છે। ચાહે એ એસપી હોય, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, એટલો વિશ્વાસ નરેન્દ્ર મોદી સાહેબ મહિલા વર્ગ પર રાખે છે। જ્યારે નવસારીમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ એક ખૂબ મોટું મહિલા સંમેલન લખપતિ દીદીઓનું, એમાં આદરણીય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ નવસારી ખાતે આવી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં લખપતિ બહેનો અને અનેક મહિલાઓ જોડાવાની છે અને ખૂબ ભવ્ય કાર્યક્રમ થશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવસારી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તે પહેલા જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીનીઓ આતુરતાપૂર્વક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વાગત છે તે સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે। આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીનીઓ છે તેમને અલગ અલગ જે વેશભૂષા છે તે ધારણ કર્યું છે। કોઈક વકીલ બન્યું છે, કોઈક તબીબ બન્યું છે, કોઈક સૈનિક બન્યું છે અને ખાસ કરીને ગુજરાતની વાત આવે અને વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ગરબા રમીને આ તમામ જે વિદ્યાર્થીનીઓ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે। આપણી સાથે સ્ટુડન્ટ જોડાયા છે। જે વડાપ્રધાન નવસારી ખાતે આવી રહ્યા છે, તો શું કહેશો? સૌપ્રથમ તો તમામ મહિલાઓને હેપી વુમન્સ ડે। આજે જ્યારે આપણા ઘરના આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે તો એક ટીચર તરીકે મને બહુ મોટું અચીવમેન્ટ કહેવાય મારા માટે કે મારા સ્ટુડન્ટો આજે એમના સ્વાગતમાં જઈ રહ્યા છે અને મને પણ આ લાવો મળ્યો એ મારા માટે બહુ મોટી વાત છે। જે વિદ્યાર્થી પણ છો અને વડાપ્રધાન સાથે આજે મુલાકાત છે અને વુમન્સ ડે પણ છે, તો પહેલાં તો હેપી વુમન્સ ડે। એકચ્યુઅલી એમ જોવા જાય તો આ એક સપનું જ છે કે વુમન્સ ડેના દિવસે અમને પીએમ સરના સામે અમને જે બધી કલ્ચરલ એક્ટિવિટી કરવાનો ચાન્સ મળ્યો છે। એકચ્યુઅલી અમે તો વિચાર્યું પણ ના હતું કે આટલી મોટી ઓપોર્ચ્યુનિટી અમને મળશે। તો પહેલાં તો એક બિગેસ્ટ થેન્ક્સ અમારા ફેકલ્ટીઝને કે જેણે અમને ચાન્સ આપ્યો અને અમને એટલા કેપેબલ સમજ્યા કે અમે પીએમ સરને સ્વાગત કરી શકીએ। સો વી આર વેરી એક્સાઇટેડ ફોર ધેટ એન્ડ થેન્ક યુ। એક્સાઇટેડ છો વડાપ્રધાનના સ્વાગત માટે? બહુ જ એક્સાઇટેડ છે। અમને બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી મળી છે। વડાપ્રધાન છે અમારા પીએમ છે મોદી, તેમનું સ્વાગત કરવા મળ્યું છે અને હેપી વિમેન્સ ડે ટુ ઓલ ધ વુમેન્સ ઓવર ધ વર્લ્ડ। ચશ્મા પહેરીને સ્વાગત કરશો આજે? ના અમને ના પાડી છે, પણ ઓફકોર્સ એમના માટે તો કંઈ પણ ચાલે। વડાપ્રધાન માટે કંઈ પણ ચાલે। આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીનીઓ છે તે આજે તબીબ પણ બની છે। જે તબીબ બન્યા છો, શું કારણ? અમે એવું ભૂમિકા નિભાવીએ છીએ કે અમે આ દેશમાં રહેતા છે અને નરેન્દ્ર મોદીજીના અંડરમાં
બહુ જ સારું અરેન્જમેન્ટ છે બધું જ. અને બહુ બધા એવું જાણવા મળ્યું છે કે કોન્સ્ટેબલ્સ લોકોના સપના હોય છે કે અમે આવું મોટા થઈને કરીશું. એ લોકોને ઓપોર્ચ્યુનિટી નહીં મળી પણ અમે એવું ભૂમિકા નિભાવતા છે કે અમને એવું મળ્યું છે, તો અમે બહુ પ્રાઉડ મુમેન્ટ અમારા માટે છે એ વસ્તુ કે અમે આજે આમાં કરી શકતા છે. પ્રાઉડ મુમેન્ટ છે અમારા. જી, વડાપ્રધાન આવી રહ્યા છે, ખુશી ચહેરા પર જોવા મળી રહી છે, શું કહેશો? પહેલાં તો બધાને હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓવર ધ વુમન્સ ઇન ધ ઇન્ડિયા. ને મોદીજી આવી રહ્યા છે એના માટે અમે બહુ પ્રાઉડ મુમેન્ટ છે અમારા માટે ને અમારા કોલેજ માટે બી કે અમને એમના વેલકમ માટે એવું ઓપોર્ચ્યુનિટી મળી છે. ને થેન્ક્સ ટુ અવર ટીચર્સ કે અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી છે ને ખુશી છે કે અમે આવું એમ વેલકમ માટે છે મોદીજીના. જી, વકીલનો વેશ ધારણ કર્યો છે, શું કારણ? એટલે બધા મોસ્ટ ઓફ ઓલ વુમન્સને બી એક ઓપોર્ચ્યુનિટી મળે આવામાં કે એડવોકેટ બને, તે એની અમે લોકો આજે ભૂમિકા નિભાવી રહ્યા છીએ. જી, આપ જોઈ રહ્યા છો આજે સૈનિક બન્યા છો દેશ માટે, શું કહેશો? જે આ પોલીસ જે કામગીરી કરી રહી છે તે એટલે સારી ભૂમિકા ભજવે છે પીએમ સાહેબના વેલકમમાં, તે માટે કંઈ. જી, આપ જોઈ રહ્યા છો દરેકે દરેક જે વુમન્સ છે તેના ચહેરા પર અનોખી જે સ્મિત છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે આજે વુમન્સ ડે છે અને ખાસ કરીને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત અને ખાસ કરીને નવસારી ખાતે આવી રહ્યા છે ત્યારે આ તમામ જે વિદ્યાર્થીનીઓ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ભવ્ય સ્વાગત છે તે સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. વડાપ્રધાન અંદાજિત 11:30 વાગ્યાના અરસામાં નવસારી ખાતે આવી પહોંચશે ત્યારે આ તમામ જે વિદ્યાર્થીનીઓ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ.